નમસ્કાર ખેડૂત મિત્રો, આપ સૌનું સ્વાગત છે અમારા ચેનલ પર। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ તારીખ 15 ફેબ્રુઆરી 2026ના ગુજરાતની તમામ માર્કેટ યાર્ડમાં કપાસના આજના તાજા ભાવ વિશે। જો તમે કપાસનું વેચાણ વિચારી રહ્યા છો કે ભાવની માહિતી લેવા માંગો છો તો આ વિડીયો આખો જુઓ। સૌપ્રથમ જોઈએ આજના ભાવની સ્થિતિ। મિત્રો, કેટલાક દિવસોથી કપાસના ભાવમાં થોડી સ્થિરતા જોવા મળી રહી છે। આજે મોટાભાગની મંડીઓમાં ભાવ 6200થી 6750 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ સુધી રહ્યા છે। ગુણવત્તાવાળા કપાસને સારો ભાવ મળી રહ્યો છે, જ્યારે ભેજવાળા કપાસમાં થોડી તપાક જોવા મળે છે। આજના કપાસના ગુજરાત માર્કેટ યાર્ડ। સૌપ્રથમ છે રાજકોટના ભાવ। ત્યાંનો નીચો ભાવ 6350 રૂપિયા, ઊંચો ભાવ 6720 રૂપિયા, સરેરાશ ભાવ 6535 રૂપિયા। અમરેલીમાં 6300 રૂપિયા, ઊંચો ભાવ 6680 રૂપિયા, સરેરાશ ભાવ 6490 રૂપિયા। ગોંડલમાં નીચો ભાવ 6380 રૂપિયા, ઊંચો ભાવ 6750 રૂપિયા, સરેરાશ ભાવ 6565 રૂપિયા। જૂનાગઢમાં 6250 રૂપિયા, ઊંચો ભાવ 6600 રૂપિયા, સરેરાશ ભાવ 6425 રૂપિયા। ભાવનગરમાં નીચો ભાવ 6200 રૂપિયા, ઊંચો ભાવ 6580 રૂપિયા, સરેરાશ ભાવ 6390 રૂપિયા। બોટાદમાં 6280 રૂપિયા, ઊંચો ભાવ 6650 રૂપિયા, સરેરાશ ભાવ 6465 રૂપિયા। મોરબીમાં નીચો ભાવ 6320 રૂપિયા, ઊંચો ભાવ 6650 રૂપિયા, સરેરાશ ભાવ 6465 રૂપિયા। વિંછિયામાં 6300 રૂપિયા, ઊંચો ભાવ 6690 રૂપિયા, સરેરાશ ભાવ 6050 રૂપિયા। ધારીમાં નીચો ભાવ 6180 રૂપિયા, ઊંચો ભાવ 6520 રૂપિયા, સરેરાશ ભાવ 6350 રૂપિયા। કોડીનારમાં 6150 રૂપિયા, ઊંચો ભાવ 6500 રૂપિયા, સરેરાશ ભાવ 6325 રૂપિયા। જામનગરમાં નીચો ભાવ 6340 રૂપિયા, ઊંચો ભાવ 6710 રૂપિયા, સરેરાશ ભાવ 6525 રૂપિયા। સુરેન્દ્રનગરમાં નીચો ભાવ 6360 રૂપિયા, ઊંચો ભાવ 6730 રૂપિયા, સરેરાશ ભાવ 6545 રૂપિયા। હવે સૌથી મહત્વનો પ્રશ્ન, આગામી દિવસોમાં કપાસના ભાવ વધશે કે ઘટશે? મિત્રો, હાલ મિલોની માંગ સામાન્ય છે, નિકાસમાં સ્થિરતા છે। જો આવક ઓછી રહેશે તો ભાવ થોડો મજબૂતી આવી શકે છે, પરંતુ મોટા ઉતાર ચઢાવ શક્યતા હાલ નથી। આવતીકાલનું અપડેટ। મિત્રો, અમે દરરોજ કપાસ, ડુંગળી, મગફળી, ઘઉંના તાજા ભાવ લાવીએ છીએ। આવતીકાલે પણ નવી અપડેટ સાથે ફરી મળીશું। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। જય ખેડૂત, જય ગુજરાત।